એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સારવાર સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસેથી પહોંચી એક ભુવાએ વિધિ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યોરિટી પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં ભુવો બિંદાસ આઈસીયુ સુધી પહોંચી જતા સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક ભુવો અમદાવાદ સિવિલના આઈસીયુમાં પહોંચી સારવાર લઈ રહેલા દર્દીની વિધિ કરે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયોમાં સુપરિન્ટેન્ડન્ટે કહ્યું હતું કે દર્દીઓની સારવાર, સુરક્ષા અને તેમની જિંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે અને એનું સંપૂર્ણપણે ધ્યાન સિક્યોરિટી દ્વારા રાખવામાં આવે છે. પરંતુ હવે દર્દીના સગા બનીને એક કોર્ટ સુધી આ વ્યક્તિ કઈ રીતે પહોંચ્યો તેવા કિસ્સામાં પણ હવે આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઈ પણ હોસ્પિટલમાં ન બને એનું ધ્યાન રાખવામાં આવશે. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ તપાસ કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ગુજરાત એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ગોધરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં ગોધરાના લઘુમતી વિસ્તારમાં બે શંકાસ્પદ શખ્સોને ઉઠાવી હોવાની જાણકારી મળી રહી છે. આ બંને શખ્સો 25 દિવસ પાકિસ્તાનમાં રોકાઈને પરત આવ્યા હતા, જેને લઈ એટીએસ દ્વારા બે શંકાસ્પદ શખ્સને એસપી કચેરી ખાતે લાવી પૂછપરછ કરી હતી. અમદાવાદને અડીને આવેલ સાણંદમાં 6 દિવસ પહેલા મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએએ અટકાયત કરી હતી. આતંકી સંગઠન જૈશ મોહમ્મદ સાથેના કનેક્શનને લઈને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરાઈ હતી. જો કે બાદમાં આદિલને છોડી મૂકવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને તેના પર નજર રાખવા સૂચના આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ગંગાજળ ગામે ગેરકાયદેસર લીલા ગાંજાના ₹1.74 લાખનો મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાતા ચકચાર મચી છે, જેમાં સુરેન્દ્રનગર એસઓજી ટીમે વાવેતરના છોડ નંગ 10, વજન 17 કિલો 450 ગ્રામ, કિંમત ₹1,74,500 સાથે એક ઇસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજી ટીમના પીઆઈ બીએચ સિંગરખિયાએ બાતમી મળી હતી કે ગભરુભાઈ દાદરભાઈ ખાચર ગજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંગાજળ ગામે પોતાના કબજા ભોગવટાના મકાનના ફળિયામાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરે છે, જેના આધારે રેડ પાડી હતી. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જેઆઈડીસીમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી છે. આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. પૂછપરછમાં નરાધમે કરેલા ખુલાસા સાંભળી પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે આ બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેન કરી પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાનને ઝડપી લીધો છે, જેની પૂછપરછમાં તેણે જણાવ્યું કે બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી, જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ થઈ હતી. એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે આ નરાધમે એક મહિના અગાઉ પણ આ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા મુલટ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ટોલ વસૂલાતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. તેમ છતાંય ટોલ પ્લાઝા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા આજે લોકલ ટ્રાન્સપોર્ટવાળાઓએ ટોલ બૂથ પર પોતાના વાહનો લગાવી ટોલ જામ કર્યો હતો, જેના કારણે હાઈવે પર વાહનોની કતારો લાગી છે. અગાઉ પણ ટોલ અંગે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચની નર્મદા નદી પર 2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની વસૂલાત કરાઈ હતી, જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ટોલનાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આઈએએસ, આઈપીએસ બનવા માટેની તાલીમ મળી રહે તે હેતુથી વર્ષ 2019માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત યુપીએસસી કોચિંગ સેન્ટરનો પ્રારંભ કર્યો હતો. આ સેન્ટર તત્કાલીન મુખ્યમંત્રીના ભત્રીજા ડોક્ટર મેહુલ રૂપાણીના પ્રયાસોથી શરૂ થયો હતો અને ત્યાં 200 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી હતી. જો કે બાદમાં હાજરીનો પ્રશ્ન સર્જાતા છેલ્લા 2 વર્ષથી ડિપોઝિટ લેવાનું શરૂ કર્યું છે, પરંતુ અહીં હવે આ સેન્ટરમાં મિસમેનેજમેન્ટ સામે આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં 111 વિદ્યાર્થીઓને ₹8,100 એટલે કે ₹8,99,100 પરત ન મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આ સેન્ટરમાં સફાઈનો અભાવ, સ્ટાફ આરામ ફરમાવતો હોય તેવા ઉપરાંત લાઇબ્રેરીમાં શ્વાન શયન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાથે જ બાયોમેટ્રિક મશીન બંધ હોવાથી વિદ્યાર્થીઓની હાજરી પણ રેગ્યુલર પુરાતી નથી. હાલ 200ની કેપેસિટી સામે 90 જેટલા વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે.
અમેરિકામાં સત્તામાંથી બહાર થઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાઇડનની સરકારે કહ્યું કે તે ભારત સાથે અમેરિકાના સંબંધોને મજબૂત સ્થિતિમાં છોડીને જઈ રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે રહેવા દરમિયાન પણ આ સંબંધો મજબૂત રહેશે. ટ્રમ્પ ભારત સાથે સંબંધોને આગળ વધારશે. આ તરફ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારાની ધમકી આપતા કહ્યું, જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે તો તેના જવાબમાં અમે પણ ભારત પર સમાન ટેરિફ લગાવીશું. બાઇડન સરકારમાં નાયબ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલે મંગળવારે એક કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે છેલ્લા કેટલાક મહિનામાં ભારત સાથે સંબંધોને મજબૂત કરવા કામ કર્યું છે. અગાઉ પણ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ છે. તેમાં ડેલાવેરમાં યોજાનારી ક્વાડ સમિટનો પણ સમાવેશ થાય છે. આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે. આવી સ્થિતિમાં રશિયાએ એક દાવો કર્યો છે જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે. રશિયાએ કહ્યું કે તેમણે કેન્સરની વેક્સિન બનાવી છે જે તમામ નાગરિકોને મફતમાં મળશે. સોમવારે રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે તેમણે કેન્સર સામે એક વેક્સિન વિકસાવી છે જે 2025ની શરૂઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે. રશિયન સરકારી સમાચાર એજન્સી ટીએએસએસ અનુસાર રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર આંદ્રેઈ કાપ્રીને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિન વિશે માહિતી આપી હતી. ડાયરેક્ટર આંદ્રેઈએ જણાવ્યું કે રશિયાએ કેન્સર સામેની પોતાની એમઆરએનએ વેક્સિન વિકસાવી છે. રશિયાની આ શોધને સદીની સૌથી મોટી શોધ માનવામાં આવી રહી છે. વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલોએ દર્શાવ્યું કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોલ્ડ વેવની આગાહી વચ્ચે આજે નલિયા ફરી એકવાર રાજ્યનું કોલ્ડ પ્લેસ બની ગયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો 10ની નીચે જતા લોકો ઠૂંઠવાયા હતા. જોકે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થતા લોકોએ રાહત અનુભવી હતી. અમદાવાદમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનના 3 ડિગ્રીનો વધારો થયો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી વચ્ચે નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન, જ્યારે ભુજમાં 10.6, કંડલામાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 9.3 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, પોરબંદરમાં 10.5 ડિગ્રી અને ભાવનગરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયા અને ડીસા ઉપરાંત રાજકોટ અને અમરેલીમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે સરકી ગયો છે. અમરેલી શહેરમાં સ્પા મસાજના અનેક સેન્ટર અલગ-અલગ વિસ્તારમાં આવેલા છે, જેમાં કેરિયા રોડ ઉપર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં સ્પા મસાજ હોવાના કારણે સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. નગરપાલિકામાં વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરાઈ હતી, છતાં કોઈ નિરાકરણ આવતું નહોતું, જેથી આજે મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, બાળકો સહિત લોકો પ્રથમ બપોરના સમયે નગરપાલિકામાં પહોંચી રજૂઆત કરી. જોકે કોઈ જવાબ નહીં આપતા મોડી રાત્રે આત્મવિલોપન કરવા માટેની ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી. સ્ટાફ ઓફિસર સહિત પોલીસ દોડી આવી હતી અને ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપી 3 દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવા માટેની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.